કર્ણ આટલો શક્તિશાળી કે જેની પાસે સૂર્ય દેવતાનું કવચ કુંડલ, એ કેમ હારી ગયો? એના ઘણા બધા કારણો છે. સૌથી મહત્વનું કારણ, એના માટે આપણે ત્રેતાયુગમાં જવું પડે. કારણ કે ત્રેતાયુગમાં કૃષ્ણ એ રામ હતા. ત્યારે સૂર્યદેવે રઘુનાથજીને વિનંતી કરી કે આપ મારા પુત્રની રક્ષા કરજો. એ વખતે ઇન્દ્રના પુત્રને માર્યો, બાલીને. સુગ્રીવની રક્ષા કરી. દ્વાપર યુગમાં આવ્યા ત્યારે ઇન્દ્રએ કૃષ્ણને વિનંતી કરી કે આપ મારા પુત્રની રક્ષા કરજો. એટલે એ વખતે, અને જો યુધિષ્ઠિરજી જે છે તે ધર્મના પુત્ર, ભીમ વાયુના પુત્ર, અર્જુન ઇન્દ્રના અંશ છે, કર્ણ સૂર્યના અંશ છે, નકુલ સહદેવ અશ્વિની કુમારો છે, પણ આ અર્જુન ઇન્દ્રના પુત્ર. એટલે એ વખતે ઇન્દ્રએ વિનંતી કરી કે આપ મારા પુત્રની રક્ષા કરજો. એટલા માટે સૂર્યના પુત્રને મારી નાખવો પડ્યો. જે પુરુષાર્થ કરીને પણ આગળ આપેલા છે. એટલા માટે આજે સમગ્ર સૃષ્ટિ નરદેવતા અર્જુનજીને ખૂબ યાદ કરે છે.